દેવી મારી વસ્તી રજા માગે છે. હિરિયાએ માતાના મઢમાં જઈ ભાઈઓને બોલાવ્યા, પારેગરી મેલડીનો દીવો કર્યો અને માતાના નામનો પાઠ માંડીને બેહી ગયો. હિરિયો લે મારા બાપની દેવી, આ ઝારના દાણાની ઢગલીમાંથી એક મુઠ્ઠી ઝાર લઉં અને આમ જો મને વસ્તીને રજા આપતી હોય ને તો મારી આમ જો એક 1.5 કલમનો વેણનો વધાવો કરતો. લે મારી આમ જો વેણ વધાવો આપ. મેલડી 1.5ની કલમ પાકી કરી હો. મારી દેવી હિરિયો આમ તો 2.5 કલમ માગે, જેવી 1.5ની કલમ પાકી કરીને લે મારી વેણ વધાવો ને વેણ આપીને ઉભી રહેતો તો માનું મારા બાપની દેવી 2 ડગલા મારે હાલે છે. બાપ મારી માં મેલડી રજા આપતી હોય તો વેણ વધાવો ને વેણ આપો. મેલડી વેણ વધાવો ને વેણ આપ્યા હો. એક વચન એક વધાવો ઉપર બીજું વચન મારી એક વાર 16, 33 ને 51 આપને. લે મારી આમ તો 16, 17 ને 33 આપ. હિરિયો માતાની આગળ રઢ લઈને બેઠો. મારી વાઘરિયા વેદની દેવી કહેવાય. વાઘરી શબ્દ મારી દેવીને ગમે છે એટલે સમાજની માફી માંગતા એટલી વાત કરી દઉં કે અત્યારના શિક્ષણના યુગમાં સરકારે એનું નામ દેવી પૂજક રાખ્યું છે, પણ આ તો માતાજીની લોક વાર્તા છે એટલે વાઘરી સમાજ કોઈ ખોટું લગાડતા નહીં, કારણ કે આ તો દેવીને ગમતો શબ્દ તમારી સામે વાપરું છું. હિરિયો માતાની આગળ વેણ વધાવો વેણ માગે માતા મેલડી વેણ વધાવો ને વેણ આપે. બરોબર જ્યાં 2.5 કલમ પાકી કરી એટલે હિરિયો બોલ્યો, મારી માં પરદેશની વાટમાં મારા ભાઈઓને જવાનું, પણ મને વિશ્વાસ નથી આવતો. મારી દેવી મને માગ્યા દાણા તો આપ્યા, પણ આમ જો તારો હિરજીડો તારી પાસે નિશાન માગે છે કે મેં પહેરેલું પહેરણનો ખોળો લાંબો કરું અને તારા મઢની માલપા સાંકળા સંદર્ભા બાંધ્યા છે, એમાંથી એક ચાંદીનું 17 જે મેં નિશાનમાં નીમ્યું છે એ મારું માનેલું નિશાન જો મારા પહેરણની ખોળાની માલપા પડે ને તો માનું મારા બાપની દેવી પારેગરી રજા આપે છે. ભાઈ હિરિયો માતાની આગળ નિશાન માગે. હિરિયો જા માતાની આગળ નિશાન માગ્યા ને પારેગરી મઢમાં દાંત કાઢે હો. મારી કાળી વેલ મારો હિરિયો માગશે ને તો નિશાન આપું, પણ હિરિયા જ્યાં કહેવા છે કે પહેરણનો ખોળો લાંબો કર્યો ને તા તો હિરિયાનું માનેલું ચાંદીનું 17 ખોળામાં પડ્યું. ઓ ભાઈ પારેગરી મેલડીએ નિશાન પાડ્યું તું બાપ, હિરિયા માગ્યું નિશાન પડ્યું તું. હિરિયાનું માનેલું 17 હિરિયાના ખોળામાં પડ્યું. હિરિયાનું માનેલું 17 ખોળામાં પડ્યું. હિરિયાની આંખમાં હોડા પડ્યા હો. પણ ના 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 દેવી, આ તો 17 તો મારા બાપ દાદાના વખતનું 100 વર્ષનું જૂનું 17 હતું અને કદાચ પવનનો ઝોલો આવ્યો હોય ને પડી ગયું હોય, પણ હું ન માનું. જો મારી દેવી રજા આપતી હોય, મારી માં મેલડી જો રજા આપતી હોય તો આમ જો દેવી આજ હવારના પોરની માલિકમાં બરોબર જ્યાં સૂરજ નારાયણ ઉગ્યો ન હોય અને હું મારા બાપાની દીધેલી બંદૂકડી ખભે ભરાવી અને બંદૂકડી લઈને હાલ્યો નીકળું અને ગામના પાદરથી 2 ગૌ શેટો વિયો જઉં અને હવારના પોરમાં દી ઉગ્યા મોર કેળાના ઝાડામાંથી જો ધોળું સસલું નીકળે, ધોળું હેહલું નીકળે અને હું આંખ બંધ કરું, આંખ બંધ કરીને ભડાકો કરું અને હેહલાની જમણી આંખ ફૂટી જાય પણ લોહીનું એક ટીપું ન પડે તો માનું મારી દેવી મેલડી 2 ડગલા મોર હાલે છે.